ટીઆરબીમાં ફરજ બજાવતી અને મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક યુવતી પાંડેસરાના ગેસ્ટ હાઉસ કમ હોટલના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી. પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે મૂળ મહારાષ્ટ્રના અને મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં 30 વર્ષીય સુચિતા ઉર્ફે પાયલ અનિલ નિંજે પરિવાર સાથે રહે છે. 4 મહિના પહેલાં તેમના લગ્ન થયા હોય અને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં સુચિતા પરત પિયર આવી ગઈ હતી. મોટા વરાછા ખાતે આવેલા આવાસના ફ્લેટમાં રહેતી હોય. તેમના પતિ લિફ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. જોકે બદલી બાદ તે અમદાવાદ જવાના હોય. જોકે 4 વર્ષથી ટીઆરબી જવાન તરીકે ફરજ પર પણ રહી હતી. સુચિતા મોટા વરાછા ખાતે 11 મેના રોજ કોઈકનો ફોન આવ્યો હોય ત્યારે ઘરેથી નીકળી હોય અને પાંડેસરા સ્નો પાર્ક ગેસ્ટ હાઉસ કમ હોટલના રૂમ નંબર 205માં લાકડાના કબાટમાં હેન્ડલ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. ગેસ્ટ હાઉસમાં લટકતી હાલતમાં દીકરી મળી આવવાના બનાવથી પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. સુચિતા ટીઆરબી તરીકે શહેરના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી હતી. પાંડેસરા ગેસ્ટ હાઉસમાં કયા કારણસર પહોંચી એ હાલ તપાસનો વિષય છે. જોકે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે. મારું નામ આકાશ. પૂરું નામ? આકાશ રણદીપ. રહેવાનું પાંડેસરા આશીર્વાદ ટાઉનશીપમાં. ઓકે, શું ઘટના બની હતી ને ક્યારે કયા ટાઈમ ઉપર બની હતી? તમને ક્યારેક પોલીસનો ફોન? મારે પોલીસનો ફોન એકચ્યુઅલી મારે બહાર ગયેલો હતો. અમે ફરવા માટે થોડું બહાર ગયેલો હતો સામાન લેવા માટે. એમાં મારા જીજાજીનો ફોન આવ્યો છે, પોલીસ સ્ટેશનમાં કામ કરે છે. શું આવ્યું? એને મને વિડીયો કોલ કરીને બતાવ્યું કે આકાશ કે આ કોણ છે કે પછી મને વિડીયો મેં કીધું આ સુચિતા કરતા હતા ના કે ડિંડોલી કરતા હતા મારા. પછી મેં વિડીયો કોલ કરી એમને વિડીયો કોલ કરી મને બતાવ્યું. એના મારા વાઈફના હાથમાં ટેટુથી હું ઓળખી ગયો કે મારી વાઈફ છે આ લટકેલી છે. કઈ હોટલમાં ગયા? સ્નો પાર્ક. આ કઈ જગ્યા ઉપર? આપણે આ તિરુપતિ સર્કલ પાસે. ઓકે, કેના સાથે ગઈ હતી કઈ ખબર? એ કંઈ ખબર નથી. એ 3 સીસીટીવી કે પોલીસ ચેક કરે તો આપણે ખબર પડી જાય શું છે શું નહીં. તમને શું લાગે છે તમારી વાઈફને આપઘાત? મને તો એવું જ લાગે છે આપઘાત જેવું કંઈ એવું લાગતું નથી. આપઘાત કરી શકે છે એવું. શું લાગે? મર્ડર પણ હોઈ શકે છે કેમ કે આવું મેન્ટલી ટોર્ચર કોઈ ના કરી શકે. અમે કેટલા વર્ષોથી એના સાથે કઈ ઓળખાણ હતી? શું હતી એ કોઈ ડિટેલ નથી મારે. કોલ ડિટેલ ને કે શું? કોલ ડિટેલ એકચ્યુઅલી મેં મારે બિલ લિફ્ટના મારે મોબાઈલના બિલ લેવા ગયેલો તો મારે 2600 રૂપિયા બિલ આવેલું. 2600માં મેં કહ્યું 2600 રૂપિયા બિલ કેમ આવ્યું છે આટલું બધું એક દિવસમાં કાપવાનું? પછી હું એરટેલ કેર ઓફિસમાં ગયો. એરટેલ કેર ઓફિસમાં ગયો એને મારે કીધું કે તમે કંઈક ઓલું ચાલુ થઈ ગયેલું છે. પછી મેં બંધ કરાવ્યું 1500 રૂપિયાવાળું. પછી મેં વિચાર્યો મેં એક કામ કરો તમે મને કોલ ડિટેલ આપી શકો છો મારે બધાની? હા કે તમને આપી શકો. મને કોલ ડિટેલ આલી બધી. કયા નંબર ઉપર વધારે વાત કરતી? એક તો 998 એવું કંઈક છે નંબર. કહી દઉં? બોલો ने। हाँ, वो लड़की को जो अभी फोन कर रहा हूँ कि यार क्या कल से उसका बंद दिख रहा है. શું ચાલો આગળ ચાલો. તમે હવે શું ઈચ્છો છો? મારે ઈચ્છું એવું કેટલા વર્ષોથી કામ કરતી હતી? એ 6-7 વર્ષથી કામ કરતી હતી ટીઆરબીમાં. હવે તમે શું ઈચ્છું છું એમ છું કે જે પોલીસ ચાહે મને તો લાગે ન્યાય મળવો જ જોઈએ. મને એના પપ્પાને ન્યાય મળવો જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. પપ્પા એના માટે હતા. બચ્ચા છે? ના, કશું જ નથી અત્યારે. આ છોકરો કોણ છે? પોલીસે ડિટેન કર્યો છે? ડિટેન કરેલો છે એવું જાણવા મળેલું છે પણ હવે મને પોલીસ વધારે એવું કીધું નથી કઈ વસ્તુઓનું. एक जन पकड़ा गया है. अनिल भाई. अनिल भाई, आपका रहने का कहाँ पे? मेरा संतोषी नगर भी है रहने का. उदना स्टेशन गन्नाले के पास. और मोटा वरासा में आवास नरेंद्र मोदी अर्थ आवास में मकान लिया और बच्चे लोग उधर रहते थे. आपकी बेटी कहाँ रहती थी? मेरी बेटी मेरे साथ भी इधर मतलब आवास में रहती थी. ये घटना कब बनी और आपको कब पता चला? मेरे को कल शाम को पता चला. मतलब कल की तारीख क्या थी और कल शाम को पुलिस स्टेशन से फ़ोन आया तो मैंने उठाया नहीं. मेरे को ऐसा दूसरा गलत नंबर आता था, मैं उठाता नहीं है. कौन से पुलिस स्टेशन से नंबर आया? तो फिर बाद में पता चला था पांडेसरा पुलिस स्टेशन से फ़ोन आया. फिर क्या बोला पुलिस? वो उन लोग ने कुछ बताया नहीं. फिर मेरे बहू ने बताया मेरे को कि पायल का ऐसा हुआ. बोले क्या हुआ, क्या बताया? तो बोले होटल में उसका बोले किसने फांसी दे दिया. आपको क्या लगता है फांसी है कि मर्डर है? आपको क्या? फांसी है. फांसी वही मर्डर है कि उसको किसी ने लगा दिया है फांसी. किसने लगाया है? वो अपन देख नहीं पाए ना. वो लड़का कौन था? वो भी नहीं. उसका नंबर है मेरे लड़के के पास और वो नंबर निकालेगा. मैं आप क्या चाहते हो? मैं तो मर्डर ही चाहता हूँ और उसको पकड़ना चाहता हूँ. आपकी बेटी कौन से कहाँ काम करती थी? टीआरबी में काम करती थी. तो उतना नेर पे भी उसकी ड्यूटी लगती थी रुकड़ी हनुमान पे और कभी शाही पैंट पे लगती थी.
कितने सालों से काम करते हैं? वो तो 4-5 साल से नौकरी कर रही है और उसका फ़ोन नंबर भी है, मतलब मेरे पास उसका फ़ोटो भी है। अभी कौन से हॉस्पिटल लेके आए थे? अभी सिविल हॉस्पिटल में कल रात को लेके आया।